જય માતાજી મિત્રો, અત્યારે આપણે જવાના હતા પંખીઘર, આપણા ગામમાં જે ફેમસ છે પંખીઘર. તો આપણે ટીવીએસ બાઇક લઈને નીકળ્યા છીએ. અત્યારે મોમાનું આપણા જોડે તો બાઇક નહીં ને, અત્યારનો વ્યૂ એટલો મસ્ત ને કે હા આપણે ફ્રેશ થઈ ગયા. મગજ આમ કંટાળે બંકેટા હોય તો આમ સારું થઈ જાય. આ અમારું ગામનું પ્રખ્યાત એવું કરોડોના ખર્ચે બનેલું પંખીઘર અહીંયા વર્ષે ને તે 12 કરોડ ઉપરનું આમ 12-13 લાખ રૂપિયાનું ચણતર નાખવામાં આવે. અને અહીંયા અત્યારે બંધ લોચા થઈ જાય. આપણે અંદર જઈને શકીએ, તમે જોઈ શકો. અત્યારે લોક માર્યું એટલે કોઈ બતાવી શકે એવું નહીં અંદર જઈને, પણ આનો વ્યૂ બહારનો તમને બતાવીએ આખો. તો મિત્રો પંખીઘર તો બંધ હતું એટલે આપણે કોઈ જાતું કરી નાખ્યા, પણ હવે ગામનો વ્યૂ બતાવીએ આખા ગામનો. તમને જુઓ, આવું અમારું ગામ ગુમાસણ. પંખીઘર તો જઈને ત્યાં પણ આપણે ખોડિયારમાંના મંદિરના દર્શન કરાવીએ. આપણે હવે તમે ખોડિયારમાંના દર્શન કરાવીએ. જો બહારથી બી આવું અમારું ખોડિયારમાંનું મંદિર. તો અમારું ખોડિયારમાંનું મંદિર ને બધા ફોટોશૂટ કરી જુઓ. આ ભાઈ વિડીયો બનાવો, ખબર નહીં હોય ને વિડીયો બનાવી. તો આવું અમારું ખોડિયારમાંનું મંદિર હતું, જોઈ શકો તમે. તો મિત્રો પંખીઘર તો બંધ હતું, તો આપણે પંખીઘરને તો તમને ના બતાવીએ છીએ, પણ અમારા ગામમાં ખોડિયારમાંનું મંદિર જોઈ શકો તમે. હમણાં જ નવું બન્યું હોય. વ્યૂ તો જુઓ તમે ખાલી, કેવું આવશે વ્યૂ ખાલી ખોડિયારમાં મંદિરનો. હા હા હા. તો કમેન્ટમાં જય ખોડિયારમાં લખજો, અને આ ખોડિયારમાંની ધજા ફરક તો લેવડો તમે ખોડિયારમાંના દર્શન કરાવી અંદર છે. તો ખોડિયારમાં મંદિર તો બંધ આવતું ચાલુ હોય કે ખુલ્લું હોય કે બંધ કોઈ ખબર નહીં. આવું બહારથી લુક આવો. જોપો ખોલીને અંદર જતા રહીએ આપણે. જો તમારે ફોટો શૂટિંગ કરવું હોય ને તો અહીંયા આવી કહો, લોકેશન સારું. અને જે વધનો ટાઈમ હોય ને એમાં કમ્પ્લીટ પેલું એવું હોય ચાલે એવું. તો આ રહ્યું આપણું ખોડિયારમાંનું મંદિર છે. તો તમે પણ ખોડિયારમાંના દર્શન કરી શકો અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખી શકો. અત્યારે દીવો ચાલુ છે. તો મિત્રો મળીએ નવા બ્લોગમાં. અને અમારું ખોડિયારમાંનું મંદિર આવું હતું ગુમાસરમાં. હવે નેક્સ્ટ ટાઈમ તમને પંખીઘરનું કરાવીશું કોક કરીને. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી.